રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। જાડેજા સાથે તેઓએ પૂજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો અને સાથે જ શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું। સમાચારોમાં આગળ વાત કરીએ, રાજ્ય સરકારના નવા મંત્રી તરીકે શપથ લીધેલા રીવાબા જાડેજાએ પણ પોતાના ચેમ્બરની અંદર તેમને ચાર્જ સંભાળ્યો છે। રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા રીવાબા જાડેજાએ તેમની ઓફિસમાં પૂજા અર્ચના કરી ટેબલ પર કંકુથી સ્વસ્તિકનું તિલક કર્યા બાદ તેમણે ચાર્જ સંભાળ્યો છે। પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી નિધ્યાબા જાડેજા સાથે તેઓએ પૂજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો અને સાથે જ શીર્ષ નેતૃત્વ અને ગુજરાતના સંગઠનનો તેમણે આભાર માન્યો। જે પણ વિષય એ તેમના મંત્રાલયને હશે તેનો અભ્યાસ કરીને નિર્ણય લેવાશે। મને જે જવાબદારી આપી છે તેને હું નિભાવીશ અને સાથે જ તેમને નિવેદન આપતા એ પણ કહ્યું કે આપણા આવતીકાલના ભવિષ્યના શિક્ષણમાં કઈ કચાશ નહીં રહે તે પ્રકારની વાત એ તેમને નિવેદન આપતા કહ્યું। સાથે જ આવનારા સમયની અંદર જે કંઈ પણ પ્રશ્નો હશે તે પ્રશ્નોના નિરાકરણ માટે તેઓએ તમામ જે વિષય તેમના સમક્ષ આવશે તેમને સાંભળશે, તેનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તે અંતર્ગત જે કંઈ પણ નિર્ણય લેવાનો હશે તે નિર્ણય લેવાશે। આ પ્રકારનું નિવેદન તેમને આપ્યું છે। તેમની પાસે રાજ્ય કક્ષાના શિક્ષણ વિભાગનું મંત્રાલય એ તેમને સોંપવામાં આવ્યું છે અને તેમે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। શું કહ્યું રીવાબા જાડેજાએ વિધિવત રીતે ચાર્જ સંભાળતા? યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું। જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું। નહીં, મેં પહેલાં જ કીધું, આપનો જવાબ જ મેં આપી દીધો। સ્વીટ એન્ડ શોર્ટમાં આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ થતું જશે, બટ ડેફિનેટલી મારા માધ્યમથી, આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી, અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય, માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય, એમાં ગુજરાત ક્યાંય એમના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે માટેના પ્રયત્નો હશે। ધનતેરસના દિવસે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને, ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રિમ શુભકામનાઓ આપું છું। દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના। આજનો દિવસ માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે। તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવિશેષ કે આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જ એક આજે ગૃહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।